પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું। 12 જ્યોતિર્લિંગ પૈકીના એક નાગેશ્વર મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। કલાકો સુધી રાહ જોયા બાદ ભક્તોએ મહાદેવના દર્શન કર્યા હતા। હર હર મહાદેવના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। શ્રાવણ માસમાં નાગેશ્વરને નાગ-નાગનીની જોડી પણ અર્પણ કરવાનું વિશેષ મહિમા હોવાથી ધાર્મિક માન્યતા પણ આપવામાં આવી છે। જ્યાં કાળ સર્પદોષ નિવારણની માન્યતા સાથે અનેક ભક્તોએ નાગ-નાગીની જોડી ચડાવી હતી। આ સાથે જ જળ, દૂધ અને પંચામૃતથી શિવલિંગનો અભિષેક કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી। ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે વિશેષ પ્રસાદ અને વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। नागेश्वर महादेव द्वादश ज्योतिर्लिंग अपना भारत देश में 12 ज्योतिर्लिंग है। गुजरात में बे है, सोमनाथ ने नागेश्वर। श्रावण महीना पवित्र श्रावण महीना में पहलो सोमवार है। सोमवार में भक्तों की घोड़ापूर मतलब फूल भीड़ है। भगवान दर्शन माटे अभिषेक, रुद्राभिषेक, नागदोष की पूजा, भक्तों अमुक भक्तों की मनोकामना पूरी थी भगवान ने ध्वजा चढ़ावानी भक्तों माटे पण तमाम व्यवस्था करवामां आवी छे। भक्तों माटे जमवानी व्यवस्था, फराळनी व्यवस्था, चापानी व्यवस्था अने भक्तोने कई पण पूजा करवी होय ए माटे ब्राह्मणनी पण सुविधा ट्रस्ट तरफथी करवामां आवेली छे। जय नागेश्वर भगवान अहींया नागना रूपमां એટલે કે નાગના ઈશ્વર એટલે નાગેશ્વર નામથી પ્રસિદ્ધ થયા છે। ખાસ કરીને નાગદોષ અને કાલસર્પ દોષ જેવી પૂજા અહીંયા થાય છે। જે પૂજા કરવાથી અનેક દોષોનું નિવારણ થાય છે। જય નાગેશ્વર।